નમસ્કાર, ગુજરાતી ખબર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું એકવાર ફરી સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારો જાણીએ એ પહેલાં તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના તાજા અને ઉપયોગી સમાચારો તમને સમયસર મળતા રહે। ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર। ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે કરાશે ખરીદી। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં આગામી 90 દિવસ સુધી ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે। આગામી તારીખ 18મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, જે આગામી 90 દિવસ સુધી ચાલશે, એટલે કે 15મી જૂન સુધી ચાલશે। હવે વારંવાર નહીં કરવું પડે કેવાયસી, સરકાર લાવી રહી છે નવો નિયમ। કેવાયસી આપણા બધાના જીવનનો એક ભાગ બની ગયો છે। બેંક ખાતું ખોલાવવું હોય, વીમો લેવો હોય કે સ્ટોક કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવું હોય, આ તમામ કાર્યો માટે આપણે વિવિધ કેવાયસી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે। ત્યારે મોદી સરકાર હવે યુનિફોર્મ કેવાયસી નિયમ લાગુ કરવા જઈ રહ્યું છે। આ અંતર્ગત બેંક, વીમો, મ્યુચ્યુઅલ ફંડ્સ અને અન્ય નાણાકીય ક્ષેત્ર માટે વારંવાર કેવાયસી આપવાની જરૂર પડશે નહીં। સીએમ ભૂપેન્દ્ર પટેલે 1032 કરોડ રૂપિયા મંજૂર કર્યા। મહાનગરપાલિકા અને નગરપાલિકા માટે બજેટ ફાળવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર, અમદાવાદ, જામનગર, સુરત એમ 4 મહાનગરપાલિકાઓ માટે 471.61 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો। લોકસભા ચૂંટણી પહેલા જનતાને રાહત। લોકસભા ચૂંટણી પહેલા જનતાને પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી છે। કેન્દ્રીય મંત્રી હર્ષદીપસિંહ પુરીએ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની માહિતી આપી હતી। આવતીકાલે લોકસભા સાથે વિધાનસભાની ચૂંટણીનું થશે એલાન। લોકસભાની ચૂંટણીની તારીખને લઈને આવતીકાલે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ બોલાવશે। આ તરફ હવે લોકસભા ચૂંટણીની સાથે સાથે દેશના 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાનાર છે। આ વિધાનસભાની ચૂંટણીની પણ તારીખો આવતીકાલે જાહેર કરવામાં આવશે। આવતીકાલે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરશે અને જણાવશે કે લોકસભા ચૂંટણી માટે કયા દિવસે અને ક્યાં મતદાન થશે।